ત્યારે તમામ લોકો છે ને નીચે ઉતરી રહ્યા છે. તેમ ઘણા લોકો એમ કહેવાય શકાય છે કે ઉતરી ગયા છે અને ઘણા લોકો ઉતરે છે અને રહ્યા છે. જે લોકો થાક લાગી ગયો હોય તો એના માટે સરસ મજાની અહીંયા સુવિધા ઉકાળેલું પાણી પણ મળશે, ઠંડુ પાણી પણ મળશે. આ બધું તમામ લોકો રસ્તાની બંને સાઈડ તમને સરસ મજાના ઠંડા પાણીના ફુવારા આવી રીતનું કાંઈક ગુલાબજળ તમને મોઢા ઉપર છાંટવામાં આવે છે. તો સરસ મજાનું ભાઈઓ સેવાનું કામ જય આદિનાથ ના નામ સાથે લોકો સેવા કરી રહ્યા છે. તો આવી રીતે કંઈક ને કંઈક આપણે સિક્કા આપી રહ્યા છે. સરસ મજાનું 10 ના સિક્કા પણ આપી રહ્યા છે. તમને જો 10 ના સિક્કા પણ આપી દે છે. ઘણા લોકો લઈ જાય છે અને તમે અહીંયા દાન કરી પણ શકો છો અને ઘેરે પણ લઈ જઈ શકો છો. સ્વાગત છે ફરી આપણે એક નવા વિડીયોમાં. આજે આપણે જે જૈન લોકો છે એનો આજે એમ ગણાય કે પવિત્ર અને બહુ મોટો પર્વ છે. તો એવો પર્વ અત્યારે પાલીતાણામાં છે. તો આપણે એ જગ્યા ઉપર આવ્યા છીએ અને અત્યારે મારી પાછળ તમે જોવો છો ને આ લોકો આખો શેત્રુંજી પર્વતની યાત્રા કરીને અત્યારે પાછા રિટર્ન આવી રહ્યા છે. તો એમ કહેવાય છે કે આ છે ને 6 ગામની યાત્રા છે. તો બધી થઈ 18 કિલોમીટરની યાત્રા છે અને આ યાત્રા કરવા લોકો અત્યારે ખાસ કરીને જૈન ધર્મના વિદેશમાં લોકો આવે છે અને આપણે આની તમને તમામ માહિતી વિડીયો દ્વારા બતાવશું. તો ખાસ કરીને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજા લોકોને શેર કર્યો જેથી કરીને બીજા લોકો ઘરે બેઠા પણ જોઈ શકે. તો આવો આપણે બધું જોઈ. ત્યારે તમામ લોકો છે ને નીચે ઉતરી રહ્યા છે. તેમ કહેવાય છે કે વહેલા શરૂઆત થઈ ગઈ છે નીચે ઉતરવાની. અત્યારે તો ટ્રાફિક ઘણું થઈ ગયું છે. જય આદિનાથના નારા સાથે બધા ઉતરી રહ્યા છીએ. તો આપણે છે ને અત્યારે આ યાત્રા એમ કહેવાય છે કે 18 કિલોમીટરની જે યાત્રા હોય છે તે અહીંયા પૂર્ણ થાય છે. તો આ વિસ્તાર આવી ગયો છે ને અહીંયા આ બાજુથી ઘણા લોકો આવી રહ્યા છે. ઘણા લોકો એમ કહેવાય શકાય છે કે ઉતરી ગયા છે અને ઘણા લોકો ઉતરે છે. તમે જોઈ શકો છો મિત્રો વિડીયોમાં પહેલા રહેજો, સંપૂર્ણ માહિતી તમને બતાવવાની છે. તો આ બધું તમને અલગ અલગ મેડિકલ ટ્રીટમેન્ટ પણ કરવામાં આવે છે. આ લોકો સરસ મજાની મેડિકલ સુવિધા પણ આપી રહ્યા છે. જે લોકો થાક લાગી ગયો હોય તો એના માટે સરસ મજાની અહીંયા સુવિધા પણ કરેલી છે. તો આ બધું સેવાનું કાર્ય કરી રહ્યા છે. અને આ બધું ઘણા લોકો થાકી ગયા હોય તો વિશ્રામ કરે છે અને આ બધું ઘણા લોકો હજી ચાલી રહ્યા છે. તો વિડીયો બીજા લોકોને શેર કરજો જેથી કરીને આપણે પણ બીજા લોકોને ઘેરે બેઠા પણ ખબર પડે કે આજે આ પવિત્ર યાત્રા છે એ કઈ પ્રકારની થાય છે અને કઈ રીતનું છે. ચા પાણીનો સ્ટોલ લાગી રહ્યા છે. સરસ મજાની ભાઈ ઠંડા પાણીની સુવિધા છે. તમામ લોકો સેવા કરી રહ્યા છે. આ બધું તમે જોઈ શકો છો. ઠંડા પાણીની લીંબુ શરબતની ઉકાળેલું પાણી પણ અહીંયા છે. આ બાજુ લોકો ઠંડા પાણીની સુવિધા છે. આ બાજુ છે ઉકાળેલું પાણી પણ મળશે, ઠંડુ પાણી પણ મળશે. આ બધું તમામ લોકો જે થાકી ગયા હોય વિશ્રામ કરી રહ્યા છે. છતાં આપણે વિડીયોમાં જે આગળના પાલ આપણે જોઈ વિડીયોમાં બિના રહીજો મિત્રો. સરસ મજાની આ લોકો સેવા કરી રહ્યા છે અને એમ કહેવાય છે કે પુણ્ય કમાઈ રહ્યા છે. સરસ મજાનું અત્યારે તડકો છે તો તડકાના હિસાબે બધાને અહીંયા સરસ મજાનું અહીંયા આયોજન કરીને મંડપ નાખી દીધા છે. ઘણા લોકો અહીંયા તો વિશ્રામ પણ કરી રહ્યા છે. આ લોકો બધા છે ને યાત્રા પૂર્ણ કરીને આવ્યા છે અને વિશ્રામ કરે છે. હજી ઘણા લોકો આવે પણ છે. તો આપણે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહીજો. સરસ મજાનું આપણે આ બધું જોઈ શકો છો તમે. આ જો માથું છે ને ઠંડા પાણીથી આપણે ગુલાબજળથી ને ઠંડા પાણીથી તમને એટલામાં તડકાના તમે જે ચાલીને આવતા હોય ને તો થોડુંક રાહત મળે ઠંડુ પાણી. સરસ મજાનું અહીંયા સેવાનું કાર્ય કરી રહ્યા છે. સરસ મજાનું બધું કામ ચાલી રહ્યું છે. કેમ કે અત્યારે તમે આ ગરમીના તડકાના જો હાલીને આવો આવી રીતનું કાંઈક ગુલાબજળ તમને મોઢા ઉપર છાંટવામાં આવે છે. તો સરસ મજાનું અહીંયા કાર્ય કરી રહ્યા છે. ભાઈ પણ સેવાનું કાર્ય સરસ મજાનું ચાલી રહ્યું છે. તમે જોઈ શકો છો ઠેર ઠેર તમને માથું હલાવી દે છે. આ બાજુ ગુલાબજળ દ્વારા જય આદિનાથ ના નારા સાથે તમે જોઈ શકો છો કે ભાઈ સરસ મજાનું કામ કરી દીધું છે. આ બાજુ કચ્છ બાળા જૈન સંઘ દ્વારા સરસ મજાનું અહીંયા પણ શરબત ને ગરમ પાણી ઠંડા પાણીની
આ બાજુ તો તમને ઠંડા નેપકિન પણ લગાડવામાં આવે છે. સરસ મજાનું અહીં આયોજન કરેલું છે. ઠંડા નેપકિન પણ આપે છે અને અહીં સરસ મજાની સેવા કરી રહ્યા છે. સરસ મજાનું કામ કરી રહ્યા છે. આ લોકો તમામ લોકો અહીંયા સેવાનું કાર્ય કરી રહ્યા છે. એટલે આ નેપકિન આપણે આવી રીતના પ્રકારનું ઠંડા નેપકિન નું અહીંયા તો કંઈક ને કંઈક અહીંયા સાદું પાણી છે, ઉકાળેલું પાણી છે. સરસ મજાનું આ બાજુ પણ ઘણા લોકો કાર્ય કરી રહ્યા છે. આ બાજુ તમને મેડિકલ ટ્રીટમેન્ટ કોઈ પણ જાતની તકલીફ હોય તો દવાઓ પણ છે મળી રહી છે. કોઈ પણ જાતની યાત્રિકોને તકલીફ ન પડે એના માટે બહુ ખાસ અહીંયા સગવડતા કરેલી છે અને બહુ સરસ આયોજન કરેલું છે. તો હજી આપણે આગળ જોઈએ. આ બાજુ તમે જુઓ તો રસ્તાની બંને સાઈડ તમને સરસ મજાના જો ઠંડા પાણીના ફુવારા નાખી દેવામાં આવે છે, જેથી કરીને મેં જો માથે ઠંડુ નાખ્યું છે તો ઘણો ફેર પડે છે. આવી જ રીતે તો સરસ મજાનું ભાઈઓ સેવાનું કામ જય આદિનાથ ના નામ સાથે લોકો સેવા કરી રહ્યા છે અને પુણ્ય કમાઈ રહ્યા છે. સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે અને એમ કહેવાય છે કે આપણે અહીંયા 6 ગામની યાત્રા જે 18 કિલોમીટરની યાત્રા હોય ને અહીંયા પૂર્ણ થાય છે. તો હવે આ જગ્યાએથી આપણે પાલ શરૂ થઈ જાય છે. તો આ બાજુ રસ્તાની બંને સાઈડ એમ કહેવાય છે કે સિક્કા આપી રહ્યા છે અને કંઈક ને કંઈક આ લોકો જે પુણ્ય કમાઈ રહ્યા છે અને સરસ મજાનું તમામ લોકો અહીંયા સેવાનું કાર્ય કરી રહ્યા છે. એ આદિનાથના નાદ સાથે તમે જઈ શકો છો. જ્યાં તમને નજર થાય ભગવાન આદિનાથના નારા સાથે સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે. જય આદિનાથ. તો સરસ મજાનું લોકો કાર્ય કરી રહ્યા છે. સરસ મજાનું કાર્ય. તો આપણે ક્યાં ગામથી આવો છો? હા, તો ભાઈ ને અમદાવાદ થી આવ્યા છે. સરસ મજાની સેવા કરવા આવી રહ્યા છે. આ બધું તમે જોઈ શકો છો કે વડીલ લોકો પણ સરસ મજાની સેવા કરી રહ્યા છે અને કંઈક તો તમને દક્ષિણા નારા સાથે સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે. મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. તમે જોઈ શકો છો બંને બાજુ રસ્તાની બંને બાજુ ઘણા લોકો સિક્કા આપી રહ્યા છે. સરસ મજાનું આદિનાથના નાદ સાથે કોઈને કઈ ઢોલના તાલે સરસ મજાનું કાર્ય અહીંયા થઈ રહ્યું છે. આ જે 5-6 ગામની યાત્રા અત્યારે અહીંયા પૂર્ણ થાય છે અને આપણે અત્યારે હાલમાં આવી ગયા છીએ. તો રસ્તાની બંને સાઈડ લોકો તમને સિક્કાનું વિતરણ કરી રહ્યા છે. તો આવી રીતનું કાંક અહીંયા સરસ મજાનો 5-6 ગામની યાત્રાનો મેળો થાય છે. તમારા જય આદિનાથ. સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. તો આવી રીતે કંઈક ને કંઈક આપણે સિક્કા આપી રહ્યા છે. સરસ મજાનું કામ અહીંયા તમે જોઈ શકો છો. તો આ બાજુ સરસ મજાનું તમે લેવા હોય તો લઈ શકો છો અને તમે જે પણ દાનમાં નહીં દેવા હોય તો પણ લઈ શકો છો. આ બાજુ ઘણા લોકો તમે જોવો તો મોહન જાય ત્યાં સુધી તમે જોવો છો તો આદિનાથના નામ સાથે કંઈક ને કંઈક પુણ્યનું હાથું કમાઈ રહ્યા છે. સરસ મજાનું જો અહીંયા ઘણા લોકો રૂપિયાના સિક્કા આપે છે અને 10ના સિક્કા પણ અહીંયા આવે છે. તો સરસ મજાનું કામ કરી રહ્યું છે. અને જો આ બધું તમે જોઈ શકો છો. 10ના સિક્કા પણ આપી રહ્યા છે. તમને જો 10ના સિક્કા પણ આપી રહ્યા છે. સરસ મજાનું અહીંયા પુણ્યનું કામ ચાલી રહ્યું છે. જય આદિનાથના નામ સાથે મિત્રો અહીંયા તો બહુ ખૂબ મોટી સંખ્યામાં સ્ટોલ આવેલા છે. જય આદિનાથ. ભગવાન આદિનાથના નામ સાથે આ લોકો કંઈક ને કંઈક પુણ્યનું કામ કરી રહ્યા છે. આ બધું તમે જોવો સરસ મજાનું આયોજન છે. જય ગિરિરાજ, જય આદિનાથ. સરસ મજાનું કામ ચાલી રહ્યું છે. જય આદિનાથ. તમે જુઓ છો ઘણા બધા લોકો અહીંયા પુણ્યનું કામ કરી રહ્યા છે. જય આદિનાથના નામ સાથે અહીંયા કાર્ય શરૂ છે. સરસ મજાનું ઠંડા પાણીની પણ સુવિધા છે. જય આદિનાથ. સરસ મજાનું અહીંયા લોકો કંઈક ને કંઈક કામ કરી રહ્યા છે. તો આ બાજુ તમે જોવો તો સરસ મજાનું ડ્રેસ વિતરણ કરી રહ્યા છે. સરસ મજાના સિક્કા પણ દઈ રહ્યા છે. સરસ મજાનું અહીંયા કાર્ય ચાલુ છે. જય આદિનાથના સરસ મજાનું અહીંયા લોકો કિચન વેચી રહ્યા છે. તો કંઈક ને કંઈક ગમે એવી પણ વસ્તુ પણ અહીંયા ભેટ તરીકે દાન તરીકે આપી રહ્યા છે. સરસ મજાનો બેન પવન પણ નાખી રહ્યા છે. જે લોકોને ત્યારે કેમ તો ગરમીના હિસાબે બહુ ઠંડી હોય તો સરસ
મજાનો છે. જય આદિનાથ, જય આદિનાથ. તો ખરેખર ધન્ય છે, ધન્ય છે. એટલે સરસ મજા. મેં પણ ઘણા સિક્કા અહીંયા તમે જોવો તો ભેગા કરી નાખ્યા છે. આ બાજુ પણ સરસ મજાનો અલગ અલગ સ્ટોલ થઈ ગયા છે. સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે. અને તમે જોવો તો સિક્કા પણ અહીંયા એટલા જ આપેલા છે. જય આદિનાથ. સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે. તમે જોવો વિડીયોમાં મિત્રો બન્યા રહેજો, અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય ને તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને બીજા લોકો પણ સરસ મજાનો આવો વિડીયો છે જોઈ શકે અને ઘરે બેઠા પણ નિહાળી શકે. તો આદિનાથના લાભ સાથે તમે જોઈ શકો છો. સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે. જય આદિનાથ, જય આદિનાથ, આદિનાથ, આદિનાથ. તો બીજા ઉત્સાહ જોવો તમે, એનો ઉત્સાહ જોવો, સરસ મજાનો ઉત્સાહ જોવો તમે. કોઈ પણ જો તમે સરસ મજાનું અહીંયા સેવાનું કાર્ય થઈ રહ્યું છે. તો મિત્રો આ વિડીયો છે ઘણો તો ઘણા લોકો અત્યારે આવી રહ્યા છે, અને ઘણા લોકો અત્યારે યાત્રા પૂર્ણ કરી અને રિટર્ન જઈ પણ રહ્યા છે. અને અત્યારે બપોરનો સમય થઈ ગયો છે. તો જાજા ભાગે સરસ મજાના અહીંયા પાણીથી તમારું માથું પણ ધોઈ દે છે. તો સરસ મજાના ફુવારાની સુવિધા કરી દીધી છે. આ લોકો કાંઈક ને કાંઈક આવી રીતનું પુણ્ય કમાતા હોય છે. સરસ મજાનું જો લોકોને પરાણે સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે. આ બાજુ સરસ મજાનું આદિનાથના નાદ સાથે સરસ મજાનું કાર્ય થઈ રહ્યું હોય તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહીજો. સરસ મજાનું અહીંયા કાર્ય થઈ રહ્યું છે. આ લોકો દ્વારા સેવાનું કાર્ય થઈ રહ્યું છે. આ બધું કાંઈક ને કાંઈક પુણ્ય કમાય. જય આદિનાથના નાદ સાથે સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે. આ બધું તમે લઈ શકો છો. તમે આ સિક્કા લઈ જવા હોય આપણે ઘરે તો તમે લઈ જઈ શકો છો, અને તમે અહીંયા દાન પણ કરી શકો છો. સરસ મજાનું દ્વારા આપણે સિક્કા પણ અહીંયા પણ આપી દઈએ છીએ. તમે સિક્કા અહીંયા પણ અબોલ જીવોના કાર્યમાં જે કાંઈ વપરાય છે સિક્કા ત્યાં આપી દે છે. ઘણા લોકો લઈ જાય છે, અને તમે અહીંયા દાન કરી પણ શકો છો, અને ઘેરે પણ લઈ જઈ શકો છો. આવી રીતનું કાંઈક કાર્ય છે. તો હવે મિત્રો આપણે અહીંયાથી યાત્રા પૂર્ણ થઈ ચૂકી છે, અને હવે આપણે જવાનું છે સ્ટોલે. તો આ બાજુ બધા સ્ટોલ છે તે હવે અહીંયા જે કોઈ દક્ષિણાના એવા સ્ટોલ હતા તે પૂર્ણ થાય છે. અને આગળ આપણે પાલ જે અહીંયા ગોઠવવામાં આવ્યા છે, તો પાલ આપણે કઈ જગ્યાએ છે ત્યાં જઈશું, અને આ એક જ વિડીયોમાં તમને બતાવશું. તો વિડીયો બહુ લાંબો થઈ જાય છે, જેથી કરીને તમને નેક્સ્ટ વિડીયોમાં આપણે આખો વિડીયો ખાલી પાલનો બતાવવાનો છે. તો ફિલહાલ અત્યારે આ વિડીયો આવી હતી. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા આવ્યો હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો. અને નવો વિડીયો આપણો આના પછી તરત ને તરત આવી જશે. એ આખો વિડીયો છે ને સમગ્ર પાલનું તમને બતાવવામાં આવશે. તો અત્યારે જય આદિનાથના નાદ સાથે આ વિડીયો અહીંયા પૂરો કરીશું.